આપણે ના સહન થતા આપણે જમી લીધું અને બાઇકની વાત થઈ હતી તો બાઇક આ ઉતારી લીધું અને અમને લાગી હતી ભૂખ, તો ફરીથી આપણે ડાચિયા ખાવા માંડી ગયા હતા. તો આપણે બાકી મૂકી યાર, તો એ પણ ના ધરાના તો બીજું પણ મંડી ગયા ખાવા યાર, કેટલું ખાશે યાર. તો આપણે પણ પાછું બાકી મૂકીએ પણ આપણે જમી લીધી અને થોડી ઘણી મસ્તી કરી લીધી અને ડાયરેક્ટ આવી ગયા ઘરે. અને આ દેખો અમારું ઘર અને કપડાં મંગાવ્યા હતા ઓનલાઈન, મેં ચેક કરી લીધા. મમ્મી કે હવે ઓનલાઈન ના મંગાય, થોડું ખેતરનું પણ કામ કરી લે. તો આ ઉપાડ્યો આપણે ગભે રવાના થયા ખેતરની તરફ અને થોડું ઘણું સામાન લેવાનું તો એ પણ લઈ લીધો અને ડાયરેક્ટ આપણે કેમેરો ઉપાડીને ડાયરેક્ટ ખેતરની તરફ. તો હું થાકી ગયો તો ભાઈબંધને આપી દીધું ઉપાડવા અને ડાયરેક્ટ ખેતરમાં આવી ગયા. અને આપણી સ્પીડ જોઈ લો. જો આ બ્લોગ સારો લાગે તો લાઈક, કોમેન્ટ અને ફોલો કરી દેજો અને બાય બાય, ટાટા સી યુ.